બોલો સ્વામિનારાયણ ભગવાનને જય. ભક્તો, આજે આપણે વચનામૃત 26મીની કથા સાંભળવાની છે. ગઢડા પ્રથમનું 26નું વચનામૃત. સંવંત 1876 પોષ સુધી 11ને દિવસે બપોરને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચાફડો ઓઢ્યો હતો તથા બે કાનને ઉપર ગુલદાવદીના મોટા મોટા બે પુષ્પ ખોસ્યા હતા તથા પુષ્પનો તોરો પાઘને વિશે ખોસ્યો હતો ને પોતાના મુખારબંધની આગળ પરમહંસ તથા દેશ દેશના સત્સંગની સભા ભરીને બેઠી હતી અને પરમહંસ તાલ પખાજ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું, જે હે મહારાજ, બહુ સારું, તમો વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન રસિક કીર્તન ગાતા ગાતા જે એક ભગવાનના રૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ કે જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે. માટે એ ભક્તને અવિવેકી જાણવો અને ભગવાન તથા ભગવાનના સંત તેમના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે. એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દ કરીને જ સુખ માનવું. અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે, ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલા કૂત્ર જે તેવું જાણે, તે રસિક ભક્ત સાચો. તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે, પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદ કરીને આનંદને ન પામે, તે રસિક ભક્ત સાચો. તેમજ ભગવાનને ચડિયા એવા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીને એ યુક્ત એવા અંતર ચંદનાદિક તેની સુગંધને ગ્રહણ કરીને પરમ આનંદ પામે, પણ કોઈ અન્ય વિષય જીવે દેહે અંતર ચંદનાદિક ચર્ચ્યા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધિત હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય, અને જગત સંબંધિત જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે, તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગ્ય કરીને આનંદ પામે છે, તેમજ અન્ય સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેને યોગ્ય કરીને આનંદ પામે છે, તો તે ખોટો રસિક ભક્ત છે. જેમ કે જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદ પામ્યો, માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. જે ભગવાન તો કાંઈ ખોટા નથી, પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું.
હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કહ્યો, તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી સ્પર્શ, રૂપ, રસ અને ગંધ કરીને જેઓ આનંદ પમાય તેઓ જ જેઓ અન્ય પંચ વિષયને દેખીને રસ સ્વપ્નમાં આનંદ પમાય, તો તે ભક્તનું રસિકપણું ખોટું છે. અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિશે ઉલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય, તો એ રસિક ભક્ત સાચો છે. અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાય તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેઓ ભગવાનના પ્રેમ તેઓ અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે. અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે. અને જ્યારે કેવળ ભગવાનનું ચિંતવન રહે છે, ત્યારે ચિંતવન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય છે. ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી. પછી એવા શૂન્યને વિશે ભગવાનની મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઈ આવે છે, અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય અને પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાઓ છો ત્યારે આંખો મીચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ. અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી. અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે. તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય, એવો અમારો બળવાન વિચાર છે. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો, તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે, તેમ તમારી આગળ કહ્યું. શ્રીજી મહારાજે પોતાનું મિશ્ર લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી. ઇતિ વચનામૃત 26મું અહીં પૂર્ણ થયું. તો ભક્તો, અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપું. બધા જ હરિભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.